શ્રીજી મનના આ અલૌકિક સત્સંગમાં વાલા વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત કરું છું. પુષ્પ એ તો સૃષ્ટિની ભાવિકતાનું દસ્તાવેજ છે. પુષ્પો એ તો સૃષ્ટિની ભાવુકતાનું દસ્તાવેજ છે અને તેના પર રહેલી સુગંધ ઈશ્વરના સિગ્નેચર છે. માનવીના સાત્વિક સદ્ગુણો જેવા કે પ્રેમ, સ્નેહ, દયા, કરુણા, ક્ષમા, ત્યાગ, સદ્ભાવ, ક્ષમતા એ માનવીના જીવન વ્યવહારની સુગંધ છે. આપના પ્રભુજીને શું ગમે છે? આપના શ્રીનાથજીને શું ગમે છે? તે જ એક મોટો પ્રશ્ન હોય છે. પ્રભુની સેવા અને પ્રભુના સ્મરણમાં આપણે હંમેશા પ્રભુને શું કરીએ કે જેથી પ્રભુ આપણને તેમની સેવા અને તેમને ચિત્તમાં આપણને આનંદ આપે અને પ્રભુને ચિત્તમાં આપણે રહીએ. તો પ્રભુને વાલા છે પુષ્પો. પ્રભુને વાલા છે પુષ્પો. પુષ્પો કે ફૂલો વગરની દુનિયા કેવી લાગે જરા કલ્પના કરી જોઈએ. ખરેખર ઈશ્વરનું અદ્ભુત સર્જન એ પુષ્પ છે. પુષ્પોનું સર્જન કરી ઈશ્વરે સૃષ્ટિને રૂપાળી, હરિયાળી અને સોહામણી બનાવી છે. પ્રકૃતિમાં વિવિધ રંગના લાલ ગુલાબી, લીલા પીળા, જાંબુડિયા આસમાની અને વાદળી રંગો સાથે મનોહર ખુશ્નુમા સુગંધ ધરાવતા પુષ્પો ફૂલોની હાજરીથી આપણને આનંદ અને પ્રશાંતતાની અનુભૂતિ કરાવે છે. ગુલાબ, કમળ, મોગરી, પારિજાત અને જાસૂદના ફૂલ એ વિવિધ પુષ્પોમાં શ્રેષ્ઠ પુષ્પો કહી શકાય. પુષ્પોના રંગ અને સુગંધના ગુણોને કારણે પુષ્પો પ્રભુને વહાલા છે. પુષ્પો પ્રભુને પ્રિય છે. પુષ્પો પ્રભુને વાલા છે. મારા શ્રીનાથજીને વાલા છે. પુષ્પના જે સુગંધ અને રંગ છે તે ગુણને કારણે પ્રભુને પ્રિય બની રહે છે, શ્રીનાથજીને વહાલા બની રહે છે. પુષ્પો ઈશ્વરના ગળાનો સુંદર હાર બની ઈશ્વરની ભક્તિ કરતા હોય તેવી અનુભૂતિ થાય છે. ઈશ્વરની ભક્તિ પણ પુષ્પો કરતા હોય છે તે જોતાં જ આપણને એવી અનુભૂતિ થાય છે. બાગ બગીચામાં બહુમતી તરીકે નાના મોટા પાંદડાઓ હોય છે, જ્યારે માનવીની નજરે તો માત્ર પુષ્પોની જ નોંધ લેવાય છે. પુષ્પો એ બાગનો શણગાર બની રહે છે. બાગને રળિયામણો અને સોહામણો એ પુષ્પોને આભારી છે. બાગને સુંદર પુષ્પો બનાવે છે. વિશેષ તો એ છે કે પુષ્પનું આયુષ્ય અલ્પ હોય છે, થોડું હોય છે. અલ્પ આયુષ્ય પણ પુષ્પો પવનની લહેરીઓમાં આમ તેમ નૃત્ય કરતા, મલકતા અને પવન સાથે ડોલતા, સૂર્યના કિરણોની પ્રેમ સ્નેહ સંપાદન કરતા અનોખી આંખોને જ અનુભૂતિ કરાવે છે. પુષ્પનું માત્ર અને માત્ર ધ્યેય હેતુ શોભામાં વૃદ્ધિ અભિવૃદ્ધિ કરવી અને સર્વત્ર સુગંધ સુવાસ ફેલાવવાનો છે. મારા શ્રીનાથજીના શણગારમાં શોભા અને અભિવૃદ્ધિ વધારવાનો છે. પુષ્પનું આયુષ્ય અલ્પ હોવા છતાં તે ચારેય બાજુ સુગંધ અને સુવાસ ફેલાવે છે. કેટલાક પંખીઓ માત્ર પુષ્પની મનોહર સુગંધ લઈને જ જીવે છે. અહીં પુષ્પની સુગંધ એ નાની મોટી રંગબેરંગી દેવચકલીઓનો ખોરાક બની રહે છે. વળી કેટલાક નાના પંખીઓનો આધાર કે જીવન માત્ર પુષ્પનો મધુર રસ જ બની રહે છે. પ્રતિ ક્ષણ સર્વત્ર સુગંધ ફેલાવવી એ પુષ્પનો ઉપકાર બની રહે છે, અધિકાર બની રહે છે. પુષ્પોના ગાઢ મિત્રો એવા રંગબેરંગી પતંગિયાઓ, કર્ણપ્રિય ગુંજન કરતા ભમરાઓ, મધમાખીઓ તેમજ નાના કદની રંગીન દેવચકલીઓની પુષ્પો તરફની નિકટતા તેઓમાં સ્નેહ પ્રેમના અતૂટ સંબંધથી વણાયેલી કે ગૂંથાયેલી હોય છે. સૌ વચ્ચે મોજભર્યો મૈત્રી વૈભવ સહિયારું પ્રસન્ન સાનિધ્ય. વળી પુષ્પો આજુબાજુ મહલતા પતંગિયાઓ, ભમરાઓ અને મધમાખીઓનો નજારો નિહાળવા માનવી માટે એક અદ્ભુત લાવો બની રહે છે. સાચે વૈષ્ણવો, જ્યાં આપણને અનુભૂતિ એકદમ સારી અને અદ્ભુત લાવો, આ દ્રશ્ય જોઈને આપણને પણ આંખોમાં એ દ્રશ્યને ઉતારવાનું મન થાય છે. પ્રભુના શણગારમાં, પ્રભુના શ્રૃંગારમાં જ્યારે પુષ્પનો ઉપયોગ થાય છે, પુષ્પનો વિનિમય થાય છે,
ત્યારે કેટલું અદ્ભુત દર્શન હોય છે કે આપણું ચિત્ત ત્યાંથી ખસતું જ નથી, પ્રભુ પાસેથી દૂર જતું જ નથી અને તે આપણને પ્રભુ પાસે જ લઈ જવા માટે આકર્ષિત કરે છે. આમ પ્રસન્નતા, આનંદ, ઉલ્લાસ અને ઉદારતાભર્યો પરોપકાર એ પુષ્પનું અમૂલ્ય ઘરેણું બની રહે છે. પુષ્પો માનવીને પ્રસન્નતા અને પરોપકાર દ્વારા સુગંધ ફેલાવી મહેકાવાની હકારાત્મક ઉર્જા અને પ્રેરણા પણ આપે છે. સાચે આપણને પુષ્પ પાસેથી આ પણ શીખવું જોઈએ કે પુષ્પ આપણને સકારાત્મક, હકારાત્મક, પોઝિટિવ વાઇબ્સ અને પ્રેરણા આપે છે, ઇન્સ્પિરેશન આપે છે કે અલ્પ જીવન જીવવું પણ તેને મહેકાવવું, લોકોને ઉપયોગમાં આવે એવી રીતે જીવન જીવવું, બીજાના માટે જીવન જીવવું, ભલે થોડું જીવીએ પણ એવું જીવીએ કે જે બીજાને ઉપયોગી બની રહે. આપણે બીજાનો જ વિચાર કરીએ તો આપણું સૂક્ષ્મ કર્મ છે તે ખૂબ જ સૂક્ષ્મ કર્મ જ એ આપણે બીજાનો વિચાર કરતાં આવી જાય છે. સૂક્ષ્મ કર્મ એટલે કે બીજાનું પરોપકાર કરવાની વૃત્તિ, એ વૃત્તિ આપણામાં આવી જાય છે. બીજાનો ખ્યાલ કરવો તે જ આપણને આ પુષ્પ શીખવાડે છે. ભલે થોડું જીવીએ પણ જીવનને મહેકાવીએ, જીવનને સુગંધી બનાવીએ અને પોઝિટિવ વાઇબ્સ અને ઇન્સ્પિરેશન, બીજાને ઇન્સ્પિરેશન મળે એવી રીતે આગળ વધીએ. જીવન વહ્યા કરે છે જળની જેમ, દુનિયામાં રહીએ કમળની જેમ. જેવી રીતે તળાવમાં કાદવમાં કમળ ભલે ખીલે છે પણ તે કાદવને પોતાની ભીતર પ્રવેશ આપતું નથી. કાદવને પોતાની ભીતર પ્રવેશ આપતું નથી. એ જ રીતે આપણે પણ બાહ્ય વાતોને, પરિવર્તનશીલ સ્થિતિને પોતાની ભીતર પ્રવેશ આપવો નહીં. એ જ આપણને કમળ પરથી શીખવા જેવું છે અને જીવનમાં ઉતારવા જેવું છે. આજનું સત્સંગ શ્રીનાથજીને ચરણે સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.